हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला। तो बस आ ज्ञानशाला इंग्लिश मीडियम एंड गुजराती मीडियम राइट गुजराती एकमात्र एवी चेनल है कि गुजरात में भणी रहेला इंग्लिश मीडियम स्टूडेंट्स माटे गुजरात बोर्ड स्टाइल थी कोई पण कंटेंट आवतो होय तो आपणी आ एकमात्र चेनल है कि ज्यां ऑल ओवर इंडिया लेवल पर बहुत ज बधा प्लेटफॉर्म इंग्लिश मीडियम माटे छे, पण ए बधा ज प्लेटफॉर्मनी जे आखी स्ट्रक्चर भणावવાની मेथड બધું જ सीबीएसई बोर्ड स्टाइलમાં છે। જ્યારે આપણે આ એક ચેનલ સ્પેશિયલી ડેડિકેટેડ ગુજરાતમાં રહેલા આપણા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે ગુજરાત બોર્ડની જે પણ કોઈ 12th સ્ટાન્ડર્ડની કે 11th સ્ટાન્ડર્ડની પેપર સ્ટાઇલ બ્લુપ્રિન્ટ છે એના એકોર્ડિંગ રાઈટ મટીરિયલ એના એકોર્ડિંગ કોર્સ ડિઝાઇનિંગ બધું જ ગુજરાત બોર્ડ એકોર્ડિંગ આપણે રાખીએ છીએ। તો ઇંગ્લિશ મીડિયમના ઘણા બધા સ્ટુડન્ટ્સની ડિમાન્ડ હતી કે સર ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે તમે જે રીતે દર વર્ષે મહારથી બેચ લોન્ચ કરો છો, આટલું સરસ જબરજસ્ત મટીરિયલ્સ એ લોકોને મળે છે, આટલો જોરદાર કન્ટેન્ટ એ બધા લોકોને મળે છે અને આટલા જોરદાર રિવ્યૂ છે, તો સર અમારા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે પણ કંઈક કરો। તમારા આટલા બધા મેસેજ અને આટલા બધા કોલ્સને બહુ જ બધા યુટ્યુબ વિડીયોમાં ઘણી બધી વાર इंग्लिश मीडियम लगभग कोईपण विडियो कोईपण बुक कोईपण वस्तु अमे लॉन्च कर दरेक जगह इंग्लिश मीडियम लखेली कॉमेंट्स अमने अमारा यूट्यूब दरेक विडियो में जोवा मळती थी। एंड फाइनली फॉर दिस ईयर नाउ वी हैव डिसाइडेड कि भाई आपणे इंग्लिश मीडियमना स्टुडन्ट्स माटे पण जेवी रीते गुजराती मीडियमना स्टुडन्ट्स माटे आपणे महारथी बेच लॉन्च करेली छे एवी रीते सेम आपणी गुजली स्टाइलमां कि भाई कन्सेप्ट बधा ज इंग्लिश मीडियमना कन्सेप्ट है बट एने थोड़ू 10%, 20%, 30% गुजराती लैंग्वेज साथे मिक्स करी अने स्टूडेंट्स एकदम ईजी रीते राइट केमिस्ट्री जेटलो डेंजर हार्ड बोरिंग राइट एकदम मार्क्स ओछा आवे बधा स्टूडेंट्स एवो जे सब्जेक्ट है ये सब्जेक्ट एकदम जोरदार इंटरेस्टिंग अने स्कोरिंग એટલે કે બોરિંગથી સ્કોરિંગ આપણે બનાવવા માટે તમારા બધા માટે પણ આપણે મહારથી બેચ બોર્ડ અને ગુજકેટ 2027 માટે લોન્ચ કરી દીધેલી છે। તો સૌથી પહેલાં તમને બધા સ્ટુડન્ટ્સને એવો ક્વેશ્ચન થાય કે સર શું ઓનલાઈન આપણે ભણીશું તો અમારા માર્ક્સ આવશે? અમારું કેમિસ્ટ્રી બહુ વીક છે, અમને કેમિસ્ટ્રીમાં બહુ તકલીફ પડે છે। તો સૌથી પહેલાં મેઇન વસ્તુ સમજો કે ધીસ ઇઝ ધ યુ કે ભાઈ લખેલું છે, જુઓ આ તમારા અહીંયા જે માઇન્ડસેટ છે, તમારા માઇન્ડના જે થોટ્સ છે ને એ આપેલા છે કે આઈ કેન નોટ સોલ્વ MCQ, કેમિસ્ટ્રી ઇઝ અ વેરી હાર્ડ સબ્જેક્ટ। સર અમારા 100માંથી માંડ 40, 50, 60% માર્ક્સ અત્યારે આવે છે। 10th સ્ટાન્ડર્ડમાં મારું પરફોર્મન્સ સર એવું હતું કે હું અબવ 80+, 90+ મારા માર્ક્સ આવતા હોય, 90+ મારો સ્કોર આવતો હોય એવો સ્ટુડન્ટ હતો। બટ અત્યારે ખબર નહીં 11th 12thમાં આવીને કેમ મારું પરફોર્મન્સ આટલું બધું વીક છે, કેમ મારું રિઝલ્ટ આવતું નથી। તો તમારા માટે બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લો માર્ક્સ ઇન કેમિસ્ટ્રી તો યુ આર નોટ ધ પ્રોબ્લેમ, યુ નીડ રાઇટ ડિરેક્શન, રાઇટ ટીચર, રાઇટ ગાઈડન્સ, રાઇટ મેન્ટરશિપ। તો બસ છોકરાઓ ગુજરાતમાં જેટલા પણ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ માટે લગભગ કોઈપણ જગ્યાએ કોઈપણ પ્લેટફોર્મ પર સરસ પ્રોપર તમારા માટે કોઈ બેચ મટીરિયલ કન્ટેન્ટ ડિલિવર કરવામાં આવતો નથી। અને CBSE માટેને જે પણ કોઈ ચેનલ્સ છે ત્યાં જાઓ તો એ લેવલનો કન્ટેન્ટ મળશે, એના કોર્સમાં જોઈન થાઓ તો એની પેપર સ્ટાઇલ એની બ્લુપ્રિન્ટ વાઇઝ આખી પ્રિપરેશન થાય છે। એટલે તમે છો ગુજરાત બોર્ડના અને પ્રિપરેશન CBSE સ્ટાઇલ થાય છે રાઈટ। તો બસ તમારા બધાનો આ જે પણ કોઈ પ્રોબ્લેમ છે એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે જ આપણે આપણી આ મહારથી બેચ લોન્ચ કરવાના છે રાઈટ। તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય કે સર ગુજરાતમાં પણ એવી કોઈ ચેનલ છે કે જ્યાંથી ઓનલાઈન ભણીને પણ સ્ટુડન્ટનું રિઝલ્ટ આવતું હોય? યસ, તમે જોઈ શકો છો આ બધા અમારા સ્ટુડન્ટના રિઝલ્ટ છે। અહીંયા તમને 2 કલરની ટી શર્ટમાં દેખાય છે, જે ડાર્ક બ્લુ બ્લેક ટાઈપની ટી શર્ટ છે એ અમારા ઓફલાઈન બેચના। અહીંયા હું આણંદ વિદ્યાનગરમાં મારી ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, ઓમ ઇન્સ્ટિટ્યૂટ, એના ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટના રિઝલ્ટ છે। અને એની સાથે પાછા ગુજરાતી મીડિયમના જે આપણી ઓનલાઈન બેચમાં પણ એવરી યર સ્ટુડન્ટ્સ જે જોઈન થાય છે એમનો રિઝલ્ટ તમે રિઝલ્ટ જસ્ટ ચેક કરી શકો છો। જુઓ કે ભાઈ અહીંયા ઓફલાઈન બેચમાં ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટના જે 97 છે તો ઓનલાઈનમાં બી 97 પોસિબલ છે જ। સ્ટુડન્ટ્સના નેમ, ફોટો, માર્ક્સ બધા સાથે વિથ પ્રૂફ આ બધા સ્ટુડન્ટ્સ તમે જુઓ 95, 94 તો ઓનલાઈનમાં બી 94 છે પોસિબલ, 93, 93, 93, 92 તો બધા જ સ્ટુડન્ટ્સ એવા છે કે જે મારી ઓફલાઈન અને ઓનલાઈન બેચના છે। આ તમને સેમ્પલ અહીંયા પ્રૂફ આપેલા છે, મેં મિક્સ એટલા માટે આપે છે કે તમને આઈડિયા આવે કે ભાઈ ગુજરાતી મીડિયમમાં કે ઓનલાઈન બેચમાં રિઝલ્ટ આવે છે કે ભાઈ ઓફલાઈન બેચમાં જે સ્ટુડન્ટ્સનું ઇંગ્લિશમાં રિઝલ્ટ આવે છે સેમ એવું ઓનલાઈનમાં પોસિબલ છે, બધું જ પોસિબલ છે राइट। दुनिया झुकती है झुकाने वाला चाहिए, वैसे ही बच्चे पढ़ते हैं कोई अच्छे से पढ़ाने वाला चाहिए। तो बस તમને ઘરે બેઠા એવું જોરદાર લેવલનું ટીચિંગ મળવાનું જ છે। આ બધા સ્ટુડન્ટના રિઝલ્ટ તમે જુઓ રાઈટ, હજુ તો બહુ બધા રિઝલ્ટ છે પણ કેટલા રિઝલ્ટ અમે મૂકીએ ના તો જસ્ટ ખાલી લાસ્ટ 2026 લાસ્ટ યરના જ છે।
25, 24, 23 એમ લાસ્ટ 4-5 યર્સ 6 યર્સથી આ બધા સ્ટુડન્ટ્સના ઓનલાઈન બેચમાં ઓફલાઈન બેચમાં ટોપર્સ રિઝલ્ટ આવેલા છે. એવા પણ સ્ટુડન્ટ્સ પોસિબલ છે કે આખા આણંદ સિટીમાં જે સ્ટુડન્ટનો ફર્સ્ટ રેન્ક આવેલા હોય એ તો કે મારા ક્લાસ પરથી હોય છે, રાઈટ. આણંદ સ્કૂલની જેટલી પણ અલગ અલગ બધી સ્કૂલ્સ છે એના ટોપર્સ બધા જ તો કે ભાઈ મારા ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટમાં આવતા હોય છે. અને આ હું અત્યારે બોલું છું તો ઓબ્વિયસ છે કે આ વિડીયો ગુજરાતના મારા ઓમ ક્લાસના ઓફલાઈનના બધા સ્ટુડન્ટ્સ પાસે પણ વિડીયો જવાનો છે. તો કદાચ હું કેમેરાની સામે યુટ્યુબ પર મોટા હવામાં વાતો કરીને ફેંકા મારતો હોય કદાચ, તો એ ઓબ્વિયસ છે કે વિથ પ્રૂફ એ સ્ટુડન્ટ્સ મને ક્વેશ્ચન પૂછશે કે સર તમે યુટ્યુબ પર તો આવું બોલતા હતા, પણ આપણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આજ સુધી એવું તો પોસિબલ થયું નથી કે કોઈ સ્ટુડન્ટ્સ આખા આણંદ વિદ્યાનગરની બધી જ સ્કૂલમાં ટોપર બન્યો હોય, કોઈના આવા 98, 99 માર્ક્સ આવેલા હોય. બટ ઓલ ધીઝ આર વિથ ધ પ્રૂફ, કે આ બધું વિથ પ્રૂફ છે કે આ બધા સ્ટુડન્ટ્સના રિઝલ્ટ આપણી બેચના સ્ટુડન્ટ્સ છે. અમારી યુટ્યુબ ચેનલ ઉપર આ બધા સ્ટુડન્ટ્સના ડિટેલ ઇન્ફોર્મેશન પણ મેં મૂકેલી છે, સ્ટુડન્ટનું નેમ, કયા સિટીમાં છે, ઇવન એ લોકોના જે ફીડબેક્સ છે એ બધા ફીડબેક્સ પણ અમારી પાસે છે. બધાના ફીડબેક્સ લખેલા છે, રાઈટ. કમિંગ ટુ જ્ઞાનશાલા એપ, અજય સર, ઓલ માય વરીઝ વેલ્ટ આવે. પછી નાવ આઈ એમ હેવિંગ અ લોટ ઓફ ફન વિથ અજય સર. પછી ધ સ્ટાઇલ ઓફ ટીચિંગ ઇઝ રિયલી અમેઝિંગ, જોક બિટવીન આર ધ ફેન્ટાસ્ટિક. પછી એ સ્ટુડન્ટ્સે જો કેટલું બધું ડિટેલ્સ અમારા માટે લખેલી છે. તમે જસ્ટ તમે રીડ કરી શકો છો. યોર વે ઓફ એક્સપ્લેનિંગ concept is really excellent. Because of this I feel very confident with solving MCQ. The clarity of providing is your lecture is truly amazing. છે બસ આ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ, after joining online batch I got better knowledge in chemistry. Chemistry subject also improved a lot. Sir's teaching style is fantastic. I joined concept booster and neat crash course. His notes were useful. હવે આ નોટ્સ, આ મટીરિયલ, ટીચિંગ પેટર્ન, જસ્ટ આ મેં 3-4 સ્ટુડન્ટને જસ્ટ રીડ કર્યા છે. એવી રીતે સેમ આ બધા સ્ટુડન્ટ્સે આપણા ફીડબેક્સ આપણી ચેનલ પર, આપણી એપ્લિકેશનમાં, ગૂગલ પ્લે સ્ટોર પર, બધી બહુ જગ્યા પર બધા સ્ટુડન્ટ્સના ફીડબેક્સ, રિવ્યૂઝ અવેલેબલ છે કે ભાઈ અહીંયા તમે ભણો જ લખ્યું છે, બધા જુઓ છે. એક્ઝામ્પલ્સ લેક્ચરમાં આપ્યા હોય છે, તે એક્ઝામમાં પણ યાદ આવે છે. ભણાવવાની કેમિસ્ટ્રીની મેથડ બહુ જ મસ્ત છે. મહારથી બેચ છે, ગુજરાતની બેસ્ટ કોર્સ બેચ છે, રાઈટ. મારી 12th સાયન્સ સુધીની જર્નીમાં મારી માટે આઈડિયલ એન્ડ બેસ્ટ ટીચર ઇઝ ધ અજય સર. સ્ટુડન્ટ્સના નેમ સાથે છે, એનો ફોટો, માર્ક્સ બધું જ અમારી એપ્લિકેશન, અમારી વેબસાઇટ, રાઈટ, આપણે આ યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર બધે સ્ટુડન્ટ્સના ફીડબેક, વિડીયો સાથે બધી વસ્તુઓ અવેલેબલ છે. તો આ એમ તો નહીં હોય. તો આ તમને જસ્ટ ખાલી એક પ્રૂફ આપ્યું કે ભાઈ ઓનલાઈન બેચથી પણ માર્ક્સ આવી શકે છે. આટલા બધા સ્ટુડન્ટ્સના સારા ફીડબેક છે. હવે આપણે જે બેચ તમારા માટે જે લોન્ચ કરવાના છે એ બેચમાં સમથિંગ તમને શું મળવાનું છે, કેવી રીતે બેચ ડિલિવર થશે. તમારા બધાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હશે કે સર અત્યારે આપણે બેચ સ્ટાર્ટ કરીશું તો સિલેબસ પૂરો થાય કે નહીં. તો તમારા માટે ગુડ ન્યૂઝ સૌથી મોટામાં એ છે, સારામાં સારા, તમે ખુશ થઈ જવાના કે આ બેચ તમે જોઈન કરો એટલે આ બેચ તમને બધા લેક્ચર્સ, એક ચેપ્ટરના એક કોન્સેપ્ટના બધા થિયરી કોન્સેપ્ટ, MCQ માટેના કોન્સેપ્ટ, ગુજરાત બોર્ડ, ગુજકેટના બધા જ ક્વેશ્ચન્સ, બધું જ તમે જેવી બેચ જોઈન કરો નેક્સ્ટ સેકન્ડ પર તમને બધું જ અવેલેબલ થઈ જવાનું છે. કે તમે 12th સ્ટાન્ડર્ડમાં અત્યાર સુધીમાં કેમિસ્ટ્રીમાં 2 ચેપ્ટર, 3 ચેપ્ટર, 5 ચેપ્ટર તમારા કમ્પ્લીટ થઈ ગયા હોય છે. તો તમને કયા ચેપ્ટરમાં, કયા ટોપિકમાં ક્યાં પ્રોબ્લેમ છે એ તમને જ ખબર છે. તમારી સ્કૂલમાં અત્યારે કયા, ગુજરાતની આટલી બધી સ્કૂલ છે તો મે બી ઘણી બધી સ્કૂલ છે કે એમાં ઓકવર્ડ સિક્વન્સ બી સ્ટાર્ટ કરેલી હોય. મે બી કોઈ સ્કૂલમાં અત્યારે ચેપ્ટર નંબર 4 હોય, 5 હોય, રાઈટ. કોઈ સ્કૂલમાં ચેપ્ટર નંબર 10 ચાલ્યું છે. તો બધી જ સ્કૂલમાં અલગ અલગ ટાઈપના ચેપ્ટર્સ હશે. કોઈકમાં 1, 2, 3 કોમન પેટર્નમાં ચાલ્યું હોય. તો બધા સ્ટુડન્ટ્સને પોતાની સ્કૂલ વાઇઝ એને જે બી સિલેબસ પ્રિપેર કરવો છે એની સિસ્ટમ વાઇઝ પ્રિપરેશન કરવી છે. એટલે આપણો આ જેટલા પણ લેક્ચર્સ છે એ આખી બેચ તમને બધા જ રેકોર્ડિંગ એક સાથે તમને અવેલેબલ થઈ જવાના છે. એટલે તમે તમારા ટાઈમે તમને જે ચેપ્ટરમાં, તમને જે ટોપિકમાં પ્રોબ્લેમ છે એ તમે જોઈ શકશો. સૌથી પહેલું સ્ટેપ તમને સમજાવીએ. જો આ બધા જ ફીડબેક્સ, બહુ બધા ફીડબેક્સ છે અહીંયા આપણી પાસે. કોન્સેપ્ટ ક્લિયરિટી વિથ, તમને બધા જ ચેપ્ટરમાં કોઈ પણ ટોપિક છે, એક ટોપિક તમને મેક્સિમમ અમે 3 મોડલ લર્નિંગ અપ્લાય કરી અને તમને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરીએ છીએ. કોઈ પણ કન્સેપ્ટ છે તો તમને એટ્રેક્ટિવ PPTs, પછી અહીંયા બધા એટ્રેક્ટિવ આપણી ટેક્સ્ટબુકમાં ના હોય એવા ફોટોઝ, વિડીયોઝથી કન્સેપ્ટ અમે તમને એક્સપ્લેન કરીએ છીએ. એટલે કન્સેપ્ટ તમારો એકદમ પ્રોપર વધારે ક્લિયર થાય. આફ્ટર ધેટ જેટલી જગ્યા પર પોસિબલ છે એટલી જગ્યા પર કન્સેપ્ટ લાગે બહુ ડિફિકલ્ટ છે, સ્ટુડન્ટ્સ રાઈટ એની પોતાની રીતે એ વિઝ્યુલાઇઝ નથી કરી શકતો, તો વી આર પ્રોવાઇડિંગ 3D એનિમેશન્સ, કે અમે તમને કન્સેપ્ટ 3D એનિમેશનથી એક્સપ્લેન કરીશું. તમને તમારી આંખોની સામે જેટલા પણ કોઈ કન્સેપ્ટ છે એ બધા 3Dમાં વિઝ્યુલાઇઝ કરવા મળશે. એટલે તમે એ જોશો તમારા કન્સેપ્ટ બહુ વધારે ડીપમાં પ્રોપરલી ક્લિયર થાય. અને આફ્ટર ધેટ ઘણા બધા કન્સેપ્ટ એવા છે કે જેમાં અમારે તમને કોઈ
લાઈવ એક્સપેરિમેન્ટ અહીંયા કેમેરાની સામે પરફોર્મ કરીને બતાવવો પડે. કોઈ જગ્યાએ એવું પોસિબલ છે કે તમારે કોઈ એક્સપેરિમેન્ટનો વિડીયો અમે તમને બતાવીએ. મતલબ કે એ કન્સેપ્ટ સમજવા માટે એટ્રેક્ટિવ પીપીટીઝ છે, ફોટોઝ છે, વિડીયો છે, એનિમેશન છે, એક્સપેરિમેન્ટ છે, એ બધું જ કરીને કન્સેપ્ટ તમને એટલો જોરદાર લેવલનો ક્લિયર થાય કે તમને થિયરી પાર્ટમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહીં, બટ એમસીક્યુવાળા પાર્ટ માટે બી તમારો બેઝ જબરજસ્ત સ્ટ્રોંગ થઈ જાય. એટલે કન્સેપ્ટ તમારા બહુ જ પ્રોપર પરફેક્ટ ક્લિયર. અને મોટાભાગના ટોપિક, મોટાભાગના એક્ઝામ્પલ્સ એવી રીતે તમને એક્સપ્લેન કરીશું કે તમને 70%, 80%, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં લગભગ 90-95% કન્સેપ્ટ અહીંયા લાઈવ ક્લાસમાં જ યાદ પણ રહી જાય. એવા એક્સપિરિયન્સ છે અને મારા ઓફલાઈનમાં, ઓનલાઈનમાં બધા સ્ટુડન્ટ્સના રિવ્યૂ, ફીડબેક અમારી પાસે છે. રાઈટ, અમે લાસ્ટ 15 યર્સથી હું આ ભણાવું છું, તો મને ખબર છે કે સ્ટુડન્ટ્સના ફેશિયલ એક્સપ્રેશન પરથી મને આઈડિયા આવી જાય છે કે અત્યારે મેં જે પણ થિયરી આ લોકોને એક્સપ્લેન કરી, યાદ રાખતા શીખવાડી, તો એને અહીંયા ને અહીંયા જ ક્લાસમાં જ એ વસ્તુ યાદ રહી જાય છે. તો આ આપણો આખો થિયરી પાર્ટ છે. મતલબ કે આપણી એનસીઈઆરટીની પાર્ટ 1, પાર્ટ 2 જે બોરિંગ ટેક્સ્ટ બુક છે, એ બોરિંગ ટેક્સ્ટ બુકને અમે કન્વર્ટ કરી દીધી છે વિડીયો બુક્સમાં. મતલબ કે ટેક્સ્ટ બુકનો કોઈ પણ કન્સેપ્ટ છે, એક કન્સેપ્ટ હું તમને ભણાવતો હોઈશ. એટ્રેક્ટિવ પીપીટીઝ, ફોટોઝ, વિડીયોઝ, એનિમેશન, એક્સપેરિમેન્ટ, એટલે આખી તમારી જે બોરિંગ ટેક્સ્ટ બુક છે ને એને અમે જબરજસ્ત વિડીયો બુક્સમાં કન્વર્ટ કરી દીધી છે. આફ્ટર દેટ કે સર થિયરી પાર્ટ તો કમ્પ્લીટ થયો, પણ સર કેમિસ્ટ્રીમાં સૌથી ખતરનાક, સૌથી બોરિંગ, બહુ જ ડેન્જર પાર્ટ હોય તો સર એમસીક્યુ. સર એમસીક્યુ આવડતા નથી, સર એમસીક્યુના લોજિક નથી ખબર પડતા, સર ફોર્મ્યુલાઝ, ટેકનિક, ટ્રીક ખબર નથી પડતી, સર એમસીક્યુમાં મેક્સિમમ માર્ક્સ કટ થાય છે. આ બધા જ એમસીક્યુના જે બી પ્રોબ્લેમ છે ને એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ તમને એમસીક્યુના માસ્ટર ના બનાવી દો, તમે મને કહેજો. રાઈટ, આ એ ટેકનિક, એ મટીરિયલ, એ નોટ્સ તમને પ્રોવાઈડ કરીશું કે જેને લઈને સ્ટુડન્ટ્સના 99, 98, 97, 95 મતલબ કે 90+ ઢગલાબંધ સ્ટુડન્ટ્સના આટલા વર્ષોથી જે માર્ક્સ આવેલા છે એ વસ્તુ તમને મળવાની છે. તો એમસીક્યુ માટે આપણા જે કોર્સમાં સૌથી પહેલાં તમને શું મળશે, તો તમને મળશે નિંજા નોટ્સ. સર નિંજા નોટ્સ શું છે બેટા? આ એવી નોટ્સ છે કે તમને એમસીક્યુ સોલ્વ કરવા માટેની, રાઈટ, કોઈ પણ અધર પબ્લિકેશનમાં જસ્ટ જનરલી જેવી રીતે જસ્ટ ખાલી ફોર્મ્યુલાનું લિસ્ટ આપેલ, ઓનલી ફોર્મ્યુલા લિસ્ટ નહીં, ફોર્મ્યુલાઝ તો એમાં છે, પણ એમસીક્યુ સોલ્વિંગ જે મેઇન લખ્યું છે શું, ક્રિએટિવ ટ્રિક્સ એન્ડ ટિપ્સ બધી તમને આપેલી છે. આની અંદર કેવી ક્રિએટિવ ટિપ્સ, જે બધી આ ટ્રીક છે, કેવી ટિપ્સ આપેલી છે, કેવી નોટ્સ છે, એ પણ તમને બતાવું. એ નોટ્સ તમને વિડીયો નોટ્સ અને પીડીએફ એટલે કે બંને ટાઈપની નોટ્સ તમને મળવાની છે. મતલબ કે એકલી નોટ્સ નહીં, નોટ્સ તો તમને મળશે, બટ એ નોટ્સમાં જે પણ કોઈ કન્સેપ્ટ આપેલા છે ને એ કન્સેપ્ટનો કેવી રીતે, કઈ ટાઈપના એમસીક્યુમાં સોલ્વિંગ માટે શું યુઝ કરવાનો એ પણ તમને એમાં અમે સમજાવીશું. લાઈક તમને નોટ્સના સેમ્પલ્સ બતાવું. જુઓ, આ ચેપ્ટર 5ની એક સેમ્પલ છે, આ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સેમ્પલ છે, આ બી ચેપ્ટર 5નો એક કન્સેપ્ટ છે. તો આપણી બુકમાં આવી રીતે નથી. કોઈ પણ માર્કેટમાં જેટલા પણ કોઈ પબ્લિકેશન્સ છે એ બધા પબ્લિકેશન તમારે જોઈ લેવાના. રાઈટ, એ બધા પબ્લિકેશન્સવાળા નોટ્સ હજી બનાવતા પણ શીખ્યા નહોતા ને એ પહેલાં નહીં. તમે મારો કોવિડ વખત 2021નો પણ આપણી ચેનલ પર જઈને વિડીયો જોશો તો તમને આ સેમ્પલ નોટ્સ બધું ત્યાં પણ તમને દેખાશે. તો કોવિડ ટાઈમથી આપણી ગુજરાતમાં ટોપ લેવલ પર મોસ્ટ રેન્કિંગમાં જે ચાલે છે એ છે આપણી નિંજા નોટ્સ. રાઈટ, નામ જ એટલું જબરજસ્ત કે એની અંદર બધી જ એમસીક્યુ સોલ્વ કરવાની બધી નિંજા ટેકનિક્સ આપેલી છે. આ બધી ટેકનિક્સ છે કે કોઈ બી બોઇલિંગ પોઈન્ટવાળો ક્વેશ્ચન છે, આ એવી ટેકનિક આપેલી છે કે આ ટેકનિક, આ સ્ટેપ્સ તમે એકવાર તમારા માઇન્ડમાં બેસી ગયા સોલ્યુબિલિટી, બોઇલિંગ પોઈન્ટ માટેના, પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો કોઈ પણ બોઇલિંગ પોઈન્ટનો ક્વેશ્ચન છે, કોઈ બી સોલ્યુબિલિટીનો ક્વેશ્ચન છે, આપણો સ્ટુડન્ટ 110% સોલ્વ કરી જ શકે. એટલે તમે જુઓ, આ બધા કન્સેપ્ટ બધા આપેલા છે અહીંયા બધા જ. તો આ ટાઈપની તમને બધી કલરફુલ નોટ્સ આવશે. આફ્ટર ડેટ એમસીક્યુ માટે અમારું છે કોન્સેપ્ટ બૂસ્ટર. તમે જેટલા પણ કોઈ કન્સેપ્ટ શીખેલા છો એ કન્સેપ્ટને બૂસ્ટ કરવા માટે સ્પેશિયલ બુક અમે ડિઝાઇન કરી છે, કોન્સેપ્ટ બૂસ્ટર. એમાં શું આવશે તો કે મોસ્ટ આઈએમપી પર ચેપ્ટર. અધર પબ્લિકેશનમાં કેવું હોય છે કે પર ચેપ્ટર 300, 400, 500 એમસીક્યુ આપેલા છે. એ ઓલ્ડ સિલેબસના છે, ડિલીટેડ સિલેબસના ક્વેશ્ચન્સ આપેલા છે. એઆઈ ટ્રિપલ અને જેઈ લેવલના જે બોર્ડ લેવલ પર કામના જ નથી એવા કે જે એકચ્યુઅલી 4 માર્ક્સમાં ક્વેશ્ચન્સ પૂછાતા હોય એ ક્વેશ્ચન્સ અહીંયા બોર્ડ લેવલ પર મૂકી દેશે. તો સ્ટુડન્ટ્સ બહુ જ ડિફિકલ્ટી એમાં મતલબ કે ફીલ કરે છે. તો બધું જ કાઢીને સ્ટુડન્ટ્સને એક્ઝામ ઓરિએન્ટેડ, એક્ઝામમાં માર્ક્સ લાવવા માટે જેટલું કામનું ઓનલી એટલું જ, એટલે કે પર ચેપ્ટર 50, 60, 70, 80, 90, 100 જેવું ચેપ્ટર, તો મિનિમમ 100, 110 જેવા બસ એટલા ક્વેશ્ચન્સમાં તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટલી ક્લિયર. અને આ ક્વેશ્ચન તમારે સોલ્વ નથી કરવાના, એક એક ક્વેશ્ચન હું તમને પોતે સોલ્વ કરાવીશ. એમાં કોઈ બી ક્વેશ્ચન સ્ક્રીન પર આવે છે તો એક એક ક્વેશ્ચન સોલ્વ કરવાની. બેસ્ટમાં બેસ્ટ
શોર્ટકટમાં શોર્ટકટ ટેકનિક શું છે, ટ્રીક શું છે સોલ્વ કરવાની, રાઈટ, જુગાડ ટેકનિક કઈ છે, બસ એ બધી એક એક ક્વેશ્ચન હું તમને શીખવાડીશ. મતલબ કે તમે પેલું સાંભળ્યું છે ને, ઉંગલી પકડ કે ચલના તુને સિખાયા, બસ એમ કરી અને એક એક ટાઈપના ક્વેશ્ચન હું તમને શીખવાડીશ કે આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે સોલ્વ કરવાની. ડાયરેક્ટ કોઈ પણ સોલ્યુશન લખ્યા વગર સીધું જ ક્વેશ્ચન જોઈ તમને ફટાફટ આન્સર ખબર પડે કે આમાં આ ટાઈપનો આન્સર આવે, આમાં આ ટાઈપનો, એ બધી જે ટેકનિક છે ને, એ ટ્રીક છે, એ શીખવાડીશ તમને બધી જ. લખ્યું છે જો આની અંદર લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન ઇન્ક્લુડ છે. સિમ્પલ નોર્મલ સોલ્યુશન નહીં, લેજન્ડ લેવલ. લેજન્ડ का मतलब समझते हो ना, हाँ वो वाला. लास्ट 10 years જેઈના બધા જ ક્વેશ્ચન નહીં તો અધર પબ્લિકેશનમાં આપણામાં શું, રાઈટ, લાસ્ટ 10 yearના જેઈ નીટના સિલેક્ટેડ એવા ક્વેશ્ચન્સ કે જે મે બી બોર્ડ કે આપણી ગુજકેટ એક્ઝામમાં આવવાના ચાન્સીસ છે. જેઈ નીટમાં પણ બધા જ ક્વેશ્ચન્સ ડિફિકલ્ટ નથી. જે મીડિયમ થોડા ઇઝી લેવલના ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ 1 માર્ક્સમાં આપણી ગુજરાત બોર્ડની બોર્ડ એક્ઝામ કે ગુજકેટમાં આવવાના ચાન્સીસ છે. તો એવા સિલેક્ટેડ ક્વેશ્ચન્સ બી આમાં અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બી આપણે એડ કરેલા છે. તો આ આપણું થયું કોન્સેપ્ટ બૂસ્ટર. આટલું એક લેવલ તમારું એમસીક્યુ બિલ્ડ થયું. આફ્ટર ધેટ વોટ વી આર પ્રોવાઇડિંગ, તો કે લાસ્ટ 15 years ગુજરાત બોર્ડના બધા જ પીવાયક્યુઝ, લાસ્ટ 15 years ગુજકેટ પીવાયક્યુઝ ચેપ્ટર વાઇઝ, અને બધા ક્વેશ્ચન્સનું તમને વિડીયો સોલ્યુશન અવેલેબલ થશે. એટલે કે એક એક ક્વેશ્ચન સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ, શોર્ટકટમાં શોર્ટકટ ટેકનિક શું છે બધી તમને હું આમાં સોલ્વ કરાવતો રહીશ. રાઈટ, તો તમે કોન્સેપ્ટ એકવાર નોટ્સ પરફેક્ટ ક્લિયર કરી, એના પછી કોન્સેપ્ટ બૂસ્ટર તમે ક્લિયર કર્યું. અને તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય કે સર અમે કોન્સેપ્ટ બૂસ્ટરના તમે જે 100 ક્વેશ્ચન 120 ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવો પછી શું લાગે છે કે અમને આવડી જશે? હું કોઈ જ ગેરંટી નહીં આપતો. તમે પોતે જાતે સેલ્ફ એનાલિસિસ કરીને સેલ્ફ ટેસ્ટિંગ કરી શકશો. હું ઓપન ચેલેન્જ આપું છું કે તમે કોન્સેપ્ટ બૂસ્ટરના મેં જેટલા ક્વેશ્ચન્સ તમને ટેકનિક શીખવાડી, શાંતિથી સમજી લીધું, નોટ્સ સમજી લીધી, બસ પછી ગુજરાત બોર્ડ ગુજકેટના ક્વેશ્ચન સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના. અને ગુજરાત બોર્ડ ગુજકેટના તમે ફર્સ્ટ ટાઈમ જ 90% પ્લસ, એટલે કે કોઈ ચેપ્ટરમાં ગુજરાત બોર્ડના 100 ક્વેશ્ચન છે તો મિનિમમ 90 ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકવાના છો. 5-10 ક્વેશ્ચનમાં કદાચ તમારે સોલ્યુશન જોવું પડે. વન ટાઈમ તમે સોલ્યુશન જોશો તો તમારા માઇન્ડમાં એ નવી ટાઈપની ટેકનિક ટ્રીક કોઈક બાકી હોય એ પણ તમારા માઇન્ડમાં આવી ગઈ. મતલબ કે તમે જાતે પોતાને જ તમને ફીલ થશે કે યાર કોન્સેપ્ટ બૂસ્ટરમાં સર એટલા જોરદાર લેવલના ક્વેશ્ચન્સ અમને સોલ્વ કરાવેલા છે ને, એ જોરદાર ટેકનિક્સ બધી શીખવાડેલી છે કે ગુજરાત બોર્ડ ગુજકેટના લાસ્ટ 15 years છેલ્લા 15 વર્ષના પેપર્સ તો તમે સોલ્વ કરી શકો છો જાતે પોતાની રીતે. એનાથી મોટું પ્રૂફ શું હોય? સમજ્યા? તો આ બધા જ ક્વેશ્ચન્સ તમારા કમ્પ્લીટ થશે. આફ્ટર ધેટ મતલબ કે તમારું આજે નિંજા નોટ્સ છે, કોન્સેપ્ટ બૂસ્ટર છે, 15 years ગુજરાત બોર્ડ પીવાયક્યુઝ છે એન્ડ 15 years ગુજકેટ પીવાયક્યુઝ છે. બધું જ તમને એક આપણી જે બુક બને છે એમસીક્યુ, રાઈટ, બુકનું નેમ જ આ છે કે જે એમસીક્યુ વિડીયો બુક, એમાં બધું જ તમને ઇન્ક્લુડ કરી અને એ બુક તમને મળવાની હશે. આફ્ટર ધેટ કે સર આ તો અમારું ક્લિયર થઈ ગયું, બટ અમને આઈડિયા કેવી રીતે આવે કે અમને આ ચેપ્ટર આવડે છે કે નથી આવડતું, તો તમારો સ્કૂલનો કોચિંગનો કોઈ પણ ટેસ્ટ છે પહેલાં તમે આપણી જે મેથડ છે મેથડથી પ્રિપરેશન કરો અને તમે એક્ઝામ આપતા પહેલાં તમે ઘરે પોતાનું સેલ્ફ એનાલિસિસ સેલ્ફ ટેસ્ટિંગ તમે કરી શકશો. મતલબ કે અહીંયા જે છે એમાં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ હશે, પછી બોર્ડ લેવલના, ગુજકેટ લેવલના, પછી 5 ચેપ્ટરના, પછી ફૂલ સિલેબસના બધા જ ટાઈપના ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ હશે. રાઈટ, એમાં તમે કોઈ પણ ચેપ્ટર સિલેક્ટ કરો ને એની અંદર તમે તમારી રીતે બધાના ટેસ્ટ આપી શકશો. ત્યાં તમે અલગ અલગ ટાઈપનું એનાલિસિસ બી તમને મળશે કે તમારો ટોટલ સ્કોર કેટલો છે, કેટલો તમારો રેન્ક છે, પર્સન્ટાઇલ કેટલા, કરેક્ટ, ઇનકરેક્ટ, અનએટેમ્પ્ટ, બધું જ. મતલબ કે સિંગલ ક્લિકમાં તમે ટેસ્ટ અટેમ્પ્ટ કરીને જેવું ઓકે પર સબમિટ બટન પર ક્લિક કર્યું, નેક્સ્ટ સિંગલ સેકન્ડમાં તમને બધું જ આખા પેપરનું તમારું એનાલિસિસ તમને મળી જશે. અને એપ્લિકેશનમાં તમે એમસીક્યુ ટેસ્ટ આપવાના છો, પણ તમને એવું થાય કે સર થિયરી ટેસ્ટ માટે અમારે શું કરવાનું, તો એપ્લિકેશનમાં તમને થિયરી ટેસ્ટ પેપર પણ અમે અપલોડ કરી આપીશું કે તમે એની પ્રિન્ટઆઉટ લઈ તમારી રીતે તમે ઘરે પણ એની પ્રેક્ટિસ કરી શકો. આટલું ક્લિયર? ચલો ઓકે. તો તમને થાય કે સર હવે આની પ્રાઇઝિંગ શું હશે, બહુ જ બધા રૂપિયા હશે, તો જે તમે ઓપન ચેલેન્જ તમને હું આપું છું, રાઈટ, કે તમે જ્યાં હજારો લાખો રૂપિયા ફીસ ભરીને ઓફલાઈન સેન્ટરમાં તમે ભણો છો ત્યાં પણ તમને આ લેવલનું ટીચિંગ, આ લેવલનો કન્ટેન્ટ, આ લેવલનું મટીરિયલ તમને નહીં મળે. અને એ તમને ઓનલી એન્ડ ઓનલી 3500. એકચ્યુઅલી અત્યારે 5000 રૂપિયા અમારી એવરી યર ઇંગ્લિશ મીડિયમ બેચની પ્રાઇસ હોય છે, પણ અત્યારે આપણે બેચ લોન્ચ કરેલી છે. સ્ટાર્ટિંગમાં બહુ બધા સ્ટુડન્ટ્સ આપણી સાથે ઘણા ટાઈમથી જોઈન્ટ છે અને એ બધાની ડિમાન્ડ હતી, તો તમારા માટે અત્યારે અર્લી બર્ડ ઓફર ઇનિશિયલ સ્ટાર્ટિંગના ઓનલી 100 સ્ટુડન્ટ્સ માટે અમે આ ઓફર રાખવાના છે. પછી આની પ્રાઇસ ઓરિજિનલ જે છે
એ અમારી ટીમ ચેન્જ કરી દેશે. એટલે 3500 રૂપિયા, અને એમાં એની સાથે અર્લી બર્ડ ઓફરમાં અત્યારે સ્ટાર્ટિંગમાં 100 સ્ટુડન્ટ્સને આપણી 999નો આ જે બુક સેટ છે એ બુક સેટ પણ તમને ફ્રી તમારા ઘરે મળી જવાનો છે. એટલે કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતી મીડિયમના હજારો બુક સેટ અત્યારે આપણે સ્ટુડન્ટ્સે ઓર્ડર કરી દીધા અને આપણે ડિસ્પેચ કરીને ઘર સુધી પહોંચાડી દીધા લાસ્ટ 2 મંથમાં, રાઈટ. એ ઇંગ્લિશ મીડિયમનો કેમિસ્ટ્રીનો સેટ છે, ફિઝિક્સનો સેટ છે, બાયોલોજીની બુક છે, બધી જ આપણે એમના ઘર સુધી ડિલિવર કરી દીધી છે. અને બુક સેટની પ્રાઇસ પણ તમે ચેક કરી શકશો, ત્યાં 800, 900, 1000 રૂપિયા બુક સેટના પ્રાઇસ છે. તો એ જ સેમ બુક સેટ તમને તમારા ઘરે, રાઈટ, ફ્રી ઓફ ચાર્જ અવેલેબલ. એની કોઈ પણ આની તમારે જે 999 જે આની જે પ્રાઇસ છે એ પ્રાઇસ પે કરવા, બટ ઇનિશિયલ ખાલી 100 સ્ટુડન્ટ્સ માટે આ ઓફર છે કે તમારે આ 3500 જ, 5000 નહીં, પછી 5000 સાથે પછી મેં કદાચ બુક ફ્રી રાખીએ છીએ એ અલગ વસ્તુ છે. પણ અત્યારે પ્રાઇસ 5000ને બદલે ઓનલી 3500 એટલે 3500, અને એમની સાથે બીજી 1000 રૂપિયાની, એટલે કે ઓનલી તમે જુઓ તો ખાલી તમને 2500, 2500 રૂપીઝમાં તમને બેચ પડવાની છે. કેમ કે 1000 રૂપિયાની બુક સેટ તો તમને સાથે ફ્રીમાં મળવાની છે. અને એમાં બોર્ડ ગુજકેટ બંનેની પ્રિપરેશન તમારે આવી ગઈ. એટલે કદાચ કોઈ જગ્યાએ એકલો સિમ્પલ ગુજકેટનો પણ તમે કોર્સ જોઈન કરો તો એના પણ 1000 રૂપીઝ લાસ્ટ 1 મંથમાં એ લોકો લેતા હોય છે. તો આમાં બોર્ડ ગુજકેટ બધું સાથે થઈને ઓનલી 3500, એટલે કે આમ જુઓ તો ઓનલી 2500 રૂપિયા છે, બરાબર. તો 2500 રૂપિયામાં તમને આ બધી વસ્તુ, એમાં તમને થિયરી પ્લસ વિડીયો લેક્ચર્સ બધા અવેલેબલ થઈ જવાના છે. કોન્સેપ્ટ એક્સપ્લેનેશન બાય 3D એનિમેશન ડેમોન્સ્ટ્રેશન વાળું તમને બધું જ એમાં વિડીયો અવેલેબલ. નિંજા નોટ્સ તમને મળી જવાની છે. પછી MCQ કોન્સેપ્ટ બુસ્ટર, 15 years ગુજરાત બોર્ડ PYQs, 15 years ગુજકેટ PYQs. આ ઓનલી મટીરિયલ નહીં, વિથ ઓલ વિડીયો સોલ્યુશન્સ બધું જ તમને અવેલેબલ. તમારા ડાઉટ સોલ્વિંગ સેશન્સ, ટેસ્ટ સિરીઝ, બધા જ સેશન્સ તમને એમાં અવેલેબલ થઈ જવાના છે. અને ફરી તમને એક્સપ્લેનેશન આપી દઉં કે આ લાઈવ બેચ નથી રહેવાની. કેમ કે લાઈવ અત્યારે આપણે સ્ટાર્ટ કરીશું તો પોસિબલ નથી કે તમારી આ ફર્સ્ટ ટર્મ એક્ઝામ આવે છે કે જે પણ કોઈ એક્ઝામ આવે છે ત્યાં સુધી પૂરું થઈ શકે. અને તમે બધા સ્ટુડન્ટ્સ એવા છો કે તમને કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ ટોપિક 50%, 60% થોડો તો આવડે જ છે. તમારે જસ્ટ આને પોલિશ કરવાની જરૂર છે. તમને જે બાકી કન્સેપ્ટ છે, જે કન્સેપ્ટ મિસ થઈ ગયા છે સ્કૂલમાં, કોચિંગમાં, કોઈના કોઈ રીઝનથી બીમાર હતા અને કન્સેપ્ટ હવે ફરી કોઈ ટીચર તમને ભણાવતા નથી, સમજાવતા નથી, ક્લાસમાં તમે ડાઉટ્સ પૂછી શક્યા નથી, પ્રોપર કન્સેપ્ટ ક્લિયર થયો નથી, તો આ બધા જે પણ કોઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે આપણી આ મહારથી બેચ, રાઈટ. તો આ તમારી જે મહારથી બેચ છે એમાં તમારે જે પણ કોઈ સ્ટુડન્ટ્સને જોઈન થવું છે તો અહીંયા આપણી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાળા એપ્લિકેશનની લિંક આપેલી છે. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર પરથી બી તમે ડાઉનલોડ કરી શકશો. જ્ઞાનશાળા તમે ડાઉનલોડ કરો, રજિસ્ટ્રેશન કરો. આફ્ટર ધેટ તમને એક આવું પેજ ઓપન થયેલું દેખાશે. સ્ક્રીન પર તમને અહીંયા ઉપર સ્લાઇડરમાં દેખાય છે આપણી બેચને તમે સિલેક્ટ કરો, એટલે કે ત્યાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ આ ટાઈપનું તમને ઇન્ટરફેસ ઓપન થાય. નીચે બાય નાઉનું બટન છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને નેક્સ્ટ પેમેન્ટ માટેના જેટલા પણ કોઈ ઓનલાઈન ઓપ્શન્સ છે એ બધા જ ઓપ્શન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જવાના છે. કદાચ કોઈ સ્ટુડન્ટ્સને એપ્લિકેશન થ્રુ પરચેસ કરવામાં પ્રોબ્લેમ છે, કંઈ ડાઉટ છે, કંઈ પૂછવું છે તો ડિસ્ક્રિપ્શનમાં અમારો ઓફિસનો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે. સ્ક્રીન પર પણ અમારી ટીમ તમને આપણો ઓફિસનો કોન્ટેક્ટ નંબર તમને બતાવી દેશે. તો એ કોન્ટેક્ટ નંબર પર બી તમે કોન્ટેક્ટ કરી અને બેચ જોઈન કરી શકશો. અને કદાચ તમે ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ પરચેસ કરો તો પણ વાંધો નહીં, અને અમારા કોન્ટેક્ટ નંબર થ્રુ તમે પરચેસ કરશો તો આ જે પણ કોઈ બેચ પ્રાઇસ છે એમાં જે પણ થોડું ઘણું કંઈ ડિસ્કાઉન્ટ, જે એક્સ્ટ્રા એપ્લિકેશન માટેના જે ટેક્સીસ ચાર્જીસ લાગતા હોય છે એ કટ કરીને તમને QR કોડ થ્રુ બી તમારે જો પેમેન્ટ કરવું હોય તો QR કોડ થ્રુ પણ તમે પેમેન્ટ કરાવી આપશે. ઓકે, તો બસ જે પણ કોઈ સ્ટુડન્ટ્સને આપણી આ મહારથી બેચમાં જોઈન થવું છે લોકો વહેલી તકે ફટાફટ આજે ને આજે તમે જોઈન થઈ જાઓ. આજે ને આજે તમારું કેમિસ્ટ્રીનો જે પણ કંઈ પ્રોબ્લેમ્સ છે, જે કેમિસ્ટ્રી બોરિંગ લાગે છે, હાર્ડ લાગે છે, બોરિંગ હાર્ડને છોડી અને સ્કોરિંગમાં કન્વર્ટ કરી નાખો. અને આજે જ અમારી જ્ઞાનશાળા સાથે તમે જોડાઓ, મહારથી બેચમાં જોડાઓ. તમારું રિઝલ્ટ 110% ઇમ્પ્રૂવ થશે. તમે તમારા ઘણા બધા નાના મોટા અલગ જે હોબીઝ છે, બધા શોખ છે, રાઈટ, ફરવા, ખાવા, જમવા જવામાં ઘણી બધી વાર બહુ જ બધા પૈસા તમે નાખતા હોવ છો. પણ જ્યારે પણ ભણવા માટે પૈસા નાખવાના થાય ત્યારે આપણને વિચાર આવે છે કે આ સારું હશે કે નહીં હોય, રાઈટ, મારું માર્ક્સ ઇમ્પ્રૂવ થશે કે નહીં થાય, કદાચ ઓનલાઈન છે તો સારું નહીં હોય કે નહીં. અત્યારે ઓનલાઈન પણ બધું જ બહુ જ જોરદાર લેવલની વસ્તુ એવી મળે છે કે જે ઓફલાઈનમાં પણ અવેલેબલ નથી. આપણે હોટલમાં જમવા જાઓ છો ત્યારે 1000, 2000, 3000 રૂપિયા ફેમિલી સાથે જમવા ગયા હોય, ખર્ચો થાય ત્યારે આપણે વિચારીએ છીએ કે આ જે બી છે એ એકદમ પ્યોર હશે કે નહીં હોય, ચોખ્ખો હશે કે નહીં હોય, ગાળેલું ચાળેલું બધું હશે કે નહીં હોય, મેંદો આ જે હું ખાઉં છું એટલે મારા સ્ટમકને, ડાયજેશનને પ્રોબ્લેમ કરશે કે નહીં કરે, જે એકચ્યુઅલીમાં બધું ખરાબ છે. એકચ્યુઅલીમાં પામ ઓઇલ છે, એકચ્યુઅલીમાં બધી ખરાબ વસ્તુ, એકચ્યુઅલીમાં એકદમ બોગસ
ભંગાર લેવલનું પિઝામાં જે ચીઝ ને આ તે બધું વસ્તુઓ યુઝ કરેલી છે તો પણ આપણે ખાઈએ છીએ અને એમાંથી આપણને કોઈ લાઈફ લોંગ કોઈ જ બેનિફિટ નથી. જસ્ટ ટેમ્પરરી આપણને જે એક સેટિસ્ફેક્શન મળે કે ભાઈ હા ચાલો ભાઈ પિઝા ખાધા કે હોટલમાં જમવા ગયા બસ, બટ નેક્સ્ટ ડે નથિંગ. પણ આ એક વસ્તુ છે કે તમે એક સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ તમારી લાઈફ ચેન્જિંગ મોમેન્ટ રહેશે. અને હું તો એવું સમજુ છું કે કોઈ એક ચેપ્ટર, કોઈ એક ટોપિક, કોઈ 2 ચેપ્ટર, 3 ચેપ્ટર, 2 ચેપ્ટર, 5 ચેપ્ટરના MCQ, કંઈ બી નાનો મોટો આપણો પ્રોબ્લેમ સોલ્વ થયો, ઇટ ઇઝ અ વર્થ ઇટ, રાઈટ. તો બસ જે પણ કોઈ સ્ટુડન્ટ્સ તમે આપણી ચેનલને ઓળખો છો, જાણો છો, રાઈટ, કોઈકને એવું થાય સર તમે કેવું ભણાવતા હશો, તો આપણી જ્ઞાનશાલા ઇંગ્લિશ મીડિયમ નામથી બીજી સ્પેસિફિક આખી ચેનલ છે, તમે ત્યાં વિઝિટ કરી શકો છો. જ્ઞાનશાલા ગુજરાતી મીડિયમ માટે ગુજરાતીની ચેનલ છે, ત્યાં બી તમે વિઝિટ કરી શકો છો. કેવી ટીચિંગ મેથડ છે, તમે તમારા સ્કૂલના કોચિંગના જે પણ કોઈ ટીચર છે ની સાથે તમે કમ્પેર કરો, તમને બી આઈડિયા આવશે કે યાર સર આપ કુછ અલગ ही बंदे हो. બસ એ 110% તમને ફિલિંગ આવશે. તો બસ આપણે જલ્દી બધા સ્ટુડન્ટ સાથે મળીએ છીએ મહારથી બેચમાં. ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સ પાસેથી અત્યારે રજા લો. બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ, બેસ્ટ ઓફ લક.